મલ્ટિપ્લિકેશન ઓફ નંબર નિયરેસ્ટ ટુ બેઝ નંબર માઇનસ 1000, એટલે કે 1000 કરતાં જે નાની નજીકની સંખ્યાઓ છે તો એ સંખ્યાઓનો ગુણાકાર ઝડપી કેવી રીતે કરીશું તો એ આ વિડીયોમાં અહીં જોઈશું. અહીં બેઝ શું છે, પાયો શું છે તો 1000 છે. તો 1000 કરતાં જે નાની સંખ્યાઓ છે તો એ સંખ્યાઓનો ગુણાકાર કઈ રીતે કરીશું તો જાણીએ. અહીં છે 999. 999 છે એ 1000 કરતાં કેટલી નાની છે તો 1 નાની છે. કેટલી નાની છે? 1 નાની છે. અને છે 996. તો 996 છે એ 1000 કરતાં કેટલી નાની છે તો 4 નાની છે. તો આ 1 અને 4નો ગુણાકાર કરીશું તો કેટલા આવશે તો 1 4 4 આવશે. હવે શું કરીશું તો 999માંથી 4 ઓછા કરીશું અથવા તો 996માંથી 1 ઓછા કરીશું. આપણે 996માંથી 1 ઓછા કરીએ તો કેટલા મળશે તો મળશે અહીં 995. કેટલા મળશે 995. હવે બેઝ કેટલું છે તો 1000 છે. શું છે 1000 છે. હવે અહીંયા આપણે શું લઈશું તો 995 ગુણ્યા જે બેઝમાં જુઓ આ બેઝ છે એકમ, દશક, સો અને હજાર. તો 1 2 3 4 4 ડિજિટની સંખ્યા છે. તો જ્યારે 3 ડિજિટની હતી તો અહીંથી ફક્ત એક જ અંક લેતા હતા, પણ અહીંયા કેટલે તો 1 2 3 4 અંકની છે તો કેટલા તો 2. તો આ 2 અંક લેશું એટલે કે આ 10 લઈશું. તો આ 195 ગુણ્યા 10 કરીશું. શું કરીશું તો 195 ગુણ્યા 10 કરીશું તો શું મળશે તો 9 9 5 અને 0 આ 9950 મળશે. એટલે કે 995 ને કોની સાથે તો આ બેઝ છે તો બેઝમાં ફક્ત શું લઈ લેવાનું આ 10 લઈ લેવાનું. તો 10 સાથે ગુણાકાર કરીશું તો 9950 મળ્યા. હવે શું કરીશું તો આ 9 9 5 0 અને આ છેલ્લે આ 0 4 લગાડી દઈશું. તો શું થશે તો એકમ, દશક, સો, હજાર, 10,000 અને આ લાખ. એટલે કે 9,95,004. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ એટલે થશે 9,95,004. એ જ રીતે આ દાખલો ગણીએ તો 992 જે 1000 કરતાં નજીકની નાની સંખ્યા છે તો કેટલી નાની છે તો 8 નાની છે. કેટલી નાની છે 8 નાની છે. હવે આ 998 તો કેટલી નાની છે તો 2 નાની છે. આ બંનેનો ગુણાકાર કરીએ તો 8 દુ કેટલા થશે 16 થશે. હવે 992 ઓછા 2 કરો અથવા તો 998 ઓછા 8 કરો. તો આપણે 992 ઓછા 2 કરીશું તો કેટલા મળશે તો 990 મળશે. હવે શું કરવાનું બેઝ કેટલો છે તો 1000 છે. તો અહીં 1000માં કોની સાથે ગણતરી કરીશું તો આ 10ની આના 990 સાથે કરશું. તો આ 10ની ગણતરી કરી દઈએ ગુણાકાર. તો 990 ગુણ્યા 10 તો શું થશે આ 990 અને આ 0 લગાડી દો એટલે કે 9900. હવે 9000 આ 900 અને આ જે 16 છે અહીં પાછળ લગાડી દઈએ એટલે કે એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. તો શું જવાબ મળશે 9,90,016. 9,90,016 જવાબ મળશે. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે એવી હું આશા રાખું છું. તો આ રીતે જે 1000 છે તો 1000 કરતાં જે નાની નજીકની બે સંખ્યાઓ છે તો એ બે સંખ્યાઓને આ રીતે ઝડપી ગુણાકાર કરીને એનો જવાબ લાવી શકીએ છીએ.